જેની પાસે માગવું ન પડે, તમારી અંતરની વાત જાણે ને એને જ અંતર્યામી કહેવાય. કે માગો 20 અને આપે 30. માગો 20 અને આપે 30. એ જ મારો દ્વારકાધીશ. અને એવા જ પરમાત્માના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આપણે તરત જ ભાવથી પરમાત્માની પાસે કહીએ છીએ કે પ્રભુ, હું પણ કેવો છું અને તું પણ કેવો છે, કે હું ડગલે ને પગલે ભૂલો કર્યા કરું અને તું એ ભૂલની માફી આપ્યા જ કરે. કે મેં પાપ કર્યા છે એવા, પ્રભુ ભૂલ્યો તારી સેવા, પણ મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી.